નમસ્કાર મિત્રો, આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એક અદ્ભુત આયુર્વેદિક જડીબુટ્ટી વિશેની જાણકારી આપવાનો છું। આ દિવ્ય જડીબુટ્ટીના ફાયદાઓ કયા છે તે વિશે હું તમને માહિતી આપીશ। મિત્રો, આ જડીબુટ્ટી અપરાજિતાની વેલ તરીકે ઓળખાય છે। હિન્દીમાં આને અપરાજિતા, સંસ્કૃતમાં વિષ્ણુકાંતા, લેટિન ભાષામાં ક્લિટોરિયા ટાર્નેટિયા અને ગુજરાતી ભાષામાં આ વેલને ગરણી, કોયલા અને અપરાજિતાની વેલ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ વેલના પાન, બીજ તેમજ મૂળ તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને તેના ઉપયોગથી અસાધ્ય અને ભયંકર રોગો પણ થોડા દિવસોમાં મટી જાય છે। તો આવો મિત્રો જાણીએ આ અપરાજિતા વેલના ઉપયોગો અને તેના ફાયદાઓ। તો મિત્રો, જે લોકોને વાતમાં ગુસ્સો આવી જતો હોય કે નાની નાની બાબતોમાં ચિંતા કરવાની આદત હોય, તેમણે આ અપરાજિતા વેલના ફૂલનો ઉકાળો બનાવીને સવારે નરણા કોઠે પીવો જોઈએ। તેનાથી મગજને પોષણ મળે છે, તેનાથી મગજના ચેતાતંતુને આરામ મળતા મગજ શાંત રહે છે। સાથે સાથે ઉકાળાનું સેવન કરવાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે। મિત્રો, આ ઉકાળાનું સેવન કરવાથી તમને માત્ર 7 થી 8 દિવસમાં જ પરિણામ જોવા મળશે। તેમજ મિત્રો, આ ઉકાળો પીવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે। તેમજ મિત્રો, ઉકાળો પીવાથી પાચન તંત્ર પણ સારું રહે છે, જેના કારણે ગેસ, એસિડિટી કે અપચામાં આપણને ફાયદો થાય છે। મિત્રો, આ અપરાજિતા ફૂલનો ઉકાળો સવારે નરણા કોઠે પીવાથી હાઈ બીપીમાં પણ ફાયદો થાય છે। તેમજ મિત્રો, અપરાજિતા ફૂલ અને એલોવેરા જેલની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની કરચલી દૂર થાય છે, તેમજ ચહેરો સુંદર અને મુલાયમ બને છે। મિત્રો, ઘણીવાર માતાઓ અને બહેનોને તેમના માસિક પીરિયડના ટાઈમમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। તેમાં તેમણે ઘણીવાર પીરિયડનો ટાઈમ અતિરિક્ત થઈ જતો હોય છે, કોઈક વાર તો બ્લીડિંગની માત્રા પણ વધી જતી હોય છે, તો ક્યારેક નિયત સમય પહેલાં પીરિયડ ટાઈમ આવી જતો હોય છે। ઘણીવાર તો આ સમસ્યાઓને કારણે માતાઓ અને બહેનોને કોઈ સારા પ્રસંગમાં કે કોઈ ધાર્મિક વિધિના પ્રસંગમાં તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। તો માતાઓ અને બહેનોને હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારી આ સમસ્યાનું સમાધાન આવી ગયું છે। તો માતાઓ અને બહેનો, જ્યારે આ રીતની સમસ્યા આવે ત્યારે તમારે આ દિવ્ય જડીબુટ્ટી અપરાજિતાના 8 થી 10 પાન લઈને તેને વાટીને તેનો રસ બનાવીને તેમાં થોડી ખડી સાકર ઉમેરીને તે રસને થોડા દિવસ પીવાથી તમારી આ માસિક ધર્મ દરમિયાન અતિ રક્તસ્રાવની સમસ્યા સામાન્ય થઈ જશે। સાથે જ માસિક ધર્મની અનિયમિતતા પણ ધીમે ધીમે દૂર થઈ જશે। હવે મિત્રો, તમને એક ખરેખર ચમત્કારિક અને અદ્ભુત ઉપાય બતાવવા જઈ રહ્યો છું। મિત્રો, આ ઉપાય સાંભળીને તમને પણ વિશ્વાસ નહીં આવે, માનવામાં નહીં આવે, પણ ખરેખર મિત્રો, આ દિવ્ય જડીબુટ્ટીનો ચમત્કારિક ઉપાય છે અને તે એક ચમત્કારથી ઓછો નથી। તો આવો મિત્રો જાણીએ તે અદ્ભુત, દિવ્ય અને ચમત્કારિક ઉપાય। તો મિત્રો, જ્યારે પણ સ્ત્રીઓને પ્રસવની પીડા થાય ત્યારે આ અપરાજિતા તેમના માટે ખૂબ જ લાભકારી છે। તો મિત્રો, જ્યારે સ્ત્રીઓને પ્રસવની પીડા શરૂ થાય ત્યારે આ દિવ્ય જડીબુટ્ટીના મૂળને લાલ રંગના દોરાની સાથે બાંધીને જે સ્ત્રીને પ્રસવની પીડા થાય છે તેની કમરમાં નાભી નીચે આ દોરાને બાંધી દો। આનાથી તેની પ્રસવની પીડામાં આરામ મળશે, બાળકની ડિલિવરી આરામથી થઈ જશે અને જો ડૉક્ટરે તેમને બાળક ઉપરથી લેવાનું એટલે કે સિઝેરિયન કરવાનું કીધું હોય તો તે પણ કરવાની જરૂર નહીં પડે અને બાળકની ડિલિવરી તે સામાન્ય રીતે થઈ જશે। મિત્રો, આ ઉપાય તે આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે। કહેવાય છે કે આ અપરાજિતા વેલની અંદર માં ભગવતી લક્ષ્મીનો વાસ છે, જેથી તે સઘળા કાર્યોને આસાનીથી પૂર્ણ કરે છે। મિત્રો, આગળનો ઉપાય છે જે લોકોને પેશાબ સંબંધી સમસ્યા છે તેમના માટેનો, જેમ કે વારંવાર પેશાબ આવો, રોકાઈને આવો અથવા પેશાબ વખતે બળતરા થવી, તો એ લોકોએ આ દિવ્ય જડીબુટ્ટી
અપરાજિતાના થોડા પાંદડા લઈને તેમાં થોડું પાણી મેળવીને તેને વાટીને તેમાં થોડી ખડી સાકર ઉમેરીને તેને શરબતની જેમ નિયમિત પીવું. તો આ રીતે કરવાથી જે લોકોની પેશાબ સંબંધી સમસ્યા છે તે ધીરે ધીરે દૂર થઈ જશે. જો મિત્રો તમને મારો આ દિવ્ય જડીબુટી અપરાજિતા વેલના ફાયદાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપ સર્કલમાં આગળ શેર કરજો. આભાર, ધન્યવાદ મિત્રો.